खूब जमेगा रंग जब मिल बैठेंगे 3 यार, आप, मैं और हिमालय सोडा। नमस्कार, હું છું રાધેશ બુદ્ધભટ્ટી અને ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝના બિઝનેસ રિપોર્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે। મારી પાછળ આપ સ્ક્રીન ઉપર જે દ્રશ્ય જોઈ રહ્યા છો, હિમાલય સોડા એન્ડ સોપ ટી, આ નવું નામ નથી, મોરબી વાસીઓ માટે આ ઘણું જૂનું અને જાણીતું નામ બની ચૂક્યું છે। હિમાલય સોડાની જો વાત કરીએ તો તેની જૂની જે બ્રાન્ચ હતી તે નટરાજ ફાટક પાસે આવેલી હતી। હાલમાં તેનું સરનામું ભલે બદલાનું હોય, પરંતુ જો વાત કરવામાં આવે ગુણવત્તાની તો 1% પણ ગુણવત્તામાં પરિવર્તન નથી। અને આ અમે નહીં, સ્વયં જે આ જનતા મારી પાછળ સ્ક્રીન ઉપર દ્રશ્યમાં જોઈ રહ્યા છો, આ એ તમામ જે લોકો અહીં આવ્યા છે હિમાલય સોડા શોપમાં પોતાના પરિવાર સાથે જે કોલ્ડ ડ્રિંક્સનો આનંદ લઈ રહ્યા છે। આ કોઈ પબ્લિક્સને, કોઈ લોકોને અમારી ચેનલે મેં નથી બોલાવ્યા, આ સ્વયંભૂ આ લોકો આવ્યા છે। શું કામ? જવાબ છે હિમાલય સોડા એન્ડ સોપ ટીમાં પોતાના પરિવાર સાથે 100 થી વધુ પ્લસ સોડાની કોલ્ડ ડ્રિંક્સની વેરાયટીઓ સાથે વિવિધ પ્રકારના સ્વાદિષ્ટ શેક અને બાળકો માટે એક આઈસ્ક્રીમ જે સોપ ટી અત્યારે ખૂબ જ ફેમસ છે, ચલણમાં છે, તેના માટે આ તમામ જે લોકો અત્યારે અહીં સ્વાદપ્રિય મોરબીની જે અમારી જનતા છે તે ખૂબ જ સ્વાદપ્રિય હોવાના કારણે આ હિમાલય સોડાની મુલાકાત લીધી છે। હવે આપણે જે આ લોકો અહીં આવ્યા હતા હિમાલય સોડામાં અને શું તેમણે ઓર્ડર આપ્યા હતા, કયા કોલ્ડ ડ્રિંક્સ તેમણે પીધા હતા અને શું તેમનો ટેસ્ટ હતો, તે આપણે સીધી વાતચીત કરીશું અને પૂછીશું। ઘણા બધા લોકો છે, આપનાથી શરૂઆત કરીશું। આપનું નામ કહેજો અને શું ઓર્ડર આપ્યો હતો અને એમનો ટેસ્ટ કેવો લાગ્યો? મારું નામ વિશ્વા ત્રિપાઠી છે અને મેં કિટકેટ શેક ઓર્ડર આપ્યો હતો। ટેસ્ટની વાત કરું તો બેસ્ટ ટેસ્ટ છે। મોરબીમાં તો હું એમ કહું ને કે જૂનામાં જૂનું અને જાણીતું, જો તમારે ઠંડુ પીણું કે શેક પીવું હોય ને તો તમારે એકમાત્ર જગ્યાએ આવવાનું હિમાલય સોફ્ટીમાં, બાકી તો આગળ કંઈ કહેવા જેવું જ નથી। જાજુ કહેવા જેવું જ નથી, કારણ કે લોકો પોતે જ આપ જોઈ રહ્યા છો કે કહી રહ્યા છે કે સારો એક ટેસ્ટ અને સોડા ખાસ કરીને જ્યારે પીવાની વાત આવે ત્યારે લોકો હિમાલય સોડાનો આગ્રહ રાખવા માંડી રહ્યા છે। હવે આપણે પાછળ જે સ્ક્રીન ઉપર આપણે દ્રશ્યો બતાવીશ, ઘણા બધા લોકો છે પાછળ, પણ એમને પણ આપણે મળીએ અને નેચરલ અભિપ્રાય જે અમારી ટીમે કોઈ નથી સમજાવવામાં આવ્યા કે નથી અગાઉ કંઈ કહેવામાં આવ્યું, પોતાની રીતે અને સ્વેચ્છાએ જે પોતાનો અભિપ્રાય અને મંતવ્ય આપશે તે આપણે દર્શકોને અત્યારે આ ફેસબુક લાઈવમાં અત્યારે બતાવી દઈએ। સૌથી પહેલા આપનું વડીલ નામ કહેજો ને। રક્ષિત સોજીત્રા। રક્ષિતભાઈ, હિમાલય સોડામાં શું ઓર્ડર આપ્યો હતો અને શું લાગ્યું, કેવો ટેસ્ટ રહ્યો? અમે લીંબુ સોડાનો ઓર્ડર આપ્યો હતો, પ્યોર મિનરલ વોટરમાં, અને ટેસ્ટમાં બહુ સરસ છે। મારું એટલું જ લોકોને કહેવાનું કે એકવાર જરૂરથી ટેસ્ટ કરો। જનતા સાંભળજો, જનતા કહે છે, અમે નથી કહેતા, એકવાર ચોક્કસથી સહયોગીને કહો હિમાલય સોડા એન્ડ સોપ ટીનું બેનર દર્શકોને બતાવે। ઘણા બધા જે લોકો આપ જોઈ રહ્યા છો, આ સીધી લાઈવ તસવીરો ધ પ્રેસ ઓફ ઇન્ડિયાના ફેસબુક પેજ ઉપર બિઝનેસ રિપોર્ટમાં અમે બતાવી રહ્યા છીએ। હું રાધેશ બુદ્ધભટ્ટી પત્રકાર દર્શકોને ખાસ કહેવા માંગીશ કે વધારે પડતા કોઈ પણ મારા તમને પ્રમોશન્સના કે બિઝનેસના લગતા બહુ ઓછા જ વિડીયો જોવા મળશે, કારણ કે જ્યાં સુધી અમે પોતે જઈ અને જે તે શોપની મુલાકાત લઈ અને તેની પ્રોડક્ટ્સને ચેક કરી અને જો તેમાં ખરેખર દમ હોય છે, અમારી ચેનલ ફક્ત તેવી જ શોપનું પ્રમોશન કરતું આવ્યું છે। હવે આપણે જ્યાં હિમાલય સોડા શોપ છે એમના જે ઓનર છે હિતુભા રાઠોડ, આપણે એમની સાથે પણ વાતચીત કરીશું। તે પહેલાં આપણે જે લાઈવમાં દ્રશ્ય દર્શકોને બતાવી રહ્યા છીએ કે જે આ લાઈનબદ્ધ આપ જોઈ રહ્યા છો કે જે તમામ પ્રકારના જે કોલ્ડ ડ્રિંક્સ અહીં ગોઠવવામાં આવ્યા છે, પહેલી નજરે જોતા જ લોકોને ઉપાડીને તરત ગ્લાસ પી લેવાનું મન થઈ જાય। કીધું આનું કારણ શું અને આ જે અહીં જે અત્યારે રાખ્યું છે આનું જરાક પરિચય આપો। આ આપણે ઓરિયો શેક છે હિમાલયાનો સ્પેશિયલ, પછી આ મોકટેલ છે જે ડાબી બાજુથી તમે જોવો છો, પછી સોસિયો છે, બ્લુબેરી છે, પછી ગ્રીન મેંગો છે, પછી ફ્રૂટ બિયર છે, જીરા મસાલા છે, કીવી છે, જામફળ છે, કાશ્મીરી જામફળ છે, પાઇનેપલ છે, મેંગો છે, ઓરેન્જ છે, એવી મારી શોપમાં લગભગ 120થી પ્લસ આઈટમ છે હિમાલય સોડા શોપમાં। પછી લચ્છી છે, શેક છે, કિટકેટ શેક છે, ઓરિયો શેક છે, બધી આઈટમ અવેલેબલ છે હિમાલય સોડા શોપમાં। એટલું દર્શકોને માહિતી આપો કે આમ તો મોરબીમાં ઘણી બધી સોડા પીવા માટે શોપ આવેલી છે,
પરંતુ લોકો ખાસ આ હિમાલય સોડામાં જ આવે અને સોડા પીવાનો શું કામ આગ્રહ રાખે? અહીંયા રાધેશભાઈ, જે કાંઈ સોડા આવે છે એ એક પણ સોડા એવી નથી. તમે કોઈ પણ મારી સોડા ચેક કરી શકો છો. બધી નેચરલ છે, આરો પાણી ફિલ્ટરમાંથી બનાવવામાં આવે છે અને પૂરેપૂરું સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવે છે. અને લોકો જે મારી હિમાલય સોડા શોપ છે ત્યાં વધારે પડતો આગ્રહ રાખે છે. આ જે કોલ્ડ ડ્રિંક્સ સાથે બીજી કુલ જે તમે કહી રહ્યા છો કે 100+ વેરાયટીઓ છે, તેમાં લોકોને પસંદ આવતી હોય છે, ખાસ કરીને એવી મુખ્ય કઈ વેરાયટીઓ હિમાલય સોડા શોપમાં આવશે તો લોકોને મળી રહેશે? આમાં મોકટેલ છે, મોજીટો છે અને વધારે પડતી જામફળ છે. જામફળમાં કાશ્મીરી જામફળ છે અને ઓરિયો શેક છે. વધારે પડતા ઓરિયો શેક હાલે છે. પછી અમારી હિમાલયની સ્પેશિયલ લચ્છી જે આપ જોવો છો આ બાજુની સાઈડમાં, સ્પેશિયલ મોકટેલ છે, ટકીલા છે, સ્પેશિયલ જગોમગો છે. એ બધી આઈટમ અવેલેબલ હોય છે અને લોકો આવે છે જે એકવાર પૂરતું પીવે છે એ બીજી વાર પાછા એનું રિપીટ કરે છે અને બીજાને 5 જણાને લઈને આવે છે અહીંયા. આપણે દર્શકોને ખાસ અંદર પણ દ્રશ્ય હું બતાવવા એટલા માટે માગી રહ્યો છું કે આ હિમાલય સોડા શોપ એટલે આમ જોઈએ તો એક ખાણીપીણીને લગતો વ્યવસાય કહી શકાય. ખાણીપીણીને લગતો આ નહીં, પરંતુ જો કોઈ પણ વ્યવસાય હોય તેમાં જો મુખ્ય મુદ્દાની એક નોંધ લેવા લાયક કોઈ બાબત કહી શકાય તો તે મુદ્દો છે સ્વચ્છતાનો. અને વાત આવે જ્યારે સ્વચ્છતાની તો 100માંથી 100 માર્ક્સ પણ હિમાલય સોડા લઈ શકે છે. કારણ કે અંદરના હું દ્રશ્ય થોડી વારમાં આપ સૌને બતાવવા જઈ રહ્યો છું કે કેટલી સ્વચ્છતા અને કાળજી રાખી અને જે યુનિટની એકદમ સ્વચ્છતા જાળવવામાં આવે છે અને જે સફાઈ કરવામાં આવે છે. આજે આ તમે સ્વચ્છતાની બાબતને લઈને શું વધારે કાળજી લ્યો? સ્વચ્છતામાં એવું છે કે જેટલી જે ફ્લેવરો છે મારી પાસે અવેલેબલ, બધી સાદી સોડાથી વાલ બધા ધોવામાં આવે છે. ટોટલ કોઈ પાણીથી ધોવામાં નથી આવતા, સોડામાંથી ધોવામાં આવે છે. એટલે ચિકાસ કોઈ રહેતી નથી અને કોઈ જીવજંતુ નુકસાન કરે તેવો કોઈ ભય પણ નથી રહેતો. હવે આપણે અંદર થોડાક દ્રશ્ય હું કેમેરામેન જે મારા છે આનંદ ચાપણીને કહેવા માંગીશ કે અંદરની તરફ જઈને દ્રશ્ય બતાવે કે જે રીતે ખૂબ જ શોપની અંદર સ્વચ્છતા જે જાળવવામાં આવી રહી છે તે ખરેખર પ્રશંસનીય પણ કહી શકાય. જે આપ જોઈ રહ્યા છો તમામ યુનિટ તે એકદમ સ્વચ્છતા અહીં જોવા મળી રહી છે. અને જે લોકો અહીં આવે છે હિમાલય સોડામાં, આમ તો હિતુભા રાઠોડના જણાવ્યા પ્રમાણે 100+ જેટલી કોલ્ડ ડ્રિંક્સને લગતી વેરાયટીઓ છે. સાથે બીજી ઘણી બધી વેરાયટીઓ છે જેમાં શેક આવી જાય છે, સોફ્ટી છે. સોફ્ટીનું જે યુનિટ છે તે પણ હું જે મારા કેમેરામેન છે એમને કહેવા માંગીશ કે દર્શકોને દ્રશ્ય બતાવે તો શક્ય હોય તો આ જે યુનિટ છે તેમાંથી લાઈવ દર્શકોને સોફ્ટી પણ આપણે બતાવવા માંગીશું. ખૂબ જ તાજી અને ફ્રેશ અહીં જે સોફ્ટી મળે છે તેના સ્વાદ માટે ઘણા બધા જે લોકો છે તે પોતાના પરિવાર સહિત અહીં આવે છે અને ખાસ હિમાલય સોડામાં જ પોતાનો પ્રથમ નંબરે આગ્રહ રાખતા હોય છે. આપણે જે અહીં જે લોકો બેઠા છે અને એમાં ઘણા બધા જે અમુક એવા જે પરિવાર છે જેમાંથી લોકો આવ્યા છે તેમના પણ આપણે નેચરલ જે અભિપ્રાય અને રિવ્યૂ લેવા માંગીશું. આપણી સાથે અત્યારે એક અહીં હિમાલય સોડા શોપની જે મુલાકાતે આવેલ હતા, આપણે એમને પૂછીએ. નામ કહેજો સૌથી પહેલા અને શું લાગ્યું, કેવો લાગ્યો ટેસ્ટ? હિમાલયમાં શું ઓર્ડર આપ્યો હતો? મારું નામ ગુંદીગરા ભવ્યતા છે. અમે અહીંયા શેક મંગાવ્યો હતો, ખૂબ જ સરસ છે. શેક પીવો હોય ને તો એક તો અહીંયા હિમાલય સોડામાં જવું અને અહીંની સોફ્ટી બેસ્ટ હોય છે. આખા મોરબીમાં હું કહું છું, ચેલેન્જ સાથે કહું છું કે અહીંની સોફ્ટી બેસ્ટ હોય છે. સોફ્ટી ખાવી હોય તો અહીંયા જવાનું અને સોડા તો અહીંયા જ મળે છે. અહીંયા મળે ને એના જેવી સોડા ક્યાંય નથી મળતી આખા મોરબીમાં. તમારે અહીંયા જવું. થેન્ક યુ. ખૂબ જ સારી વાત કહેવાય કે લોકો ખુદ પ્રશંસા કરી રહ્યા છે. બાજુમાં આપ જોઈ રહ્યા છો કે જમાવટ આઈસ્ક્રીમ એન્ડ કેન્ડી બારની પણ શોપ આવેલી છે જ્યાં તમને નેચરલ ફ્રૂટમાંથી બનેલી તમામ જે કેન્ડી છે તેનો સ્વાદ પણ આપણે મળશે. ગોલા અને ઘણી બધી વસ્તુ છે જે હિમાલય સોડાની બાજુમાં પણ હાલ અવેલેબલ છે. મોરબીમાં આમ તો ઘણી બધી શોપ આવેલી છે કે જ્યાં ઠંડા પીણા તમામ પ્રકારના મળી રહેતા હોય છે. ખાણીપીણીનો આ નહીં, કોઈ પણ વ્યવસાય હોય, માત્ર મુદ્દાની જો કોઈ વાત હોય તો તે મુદ્દાની વાત છે એની સ્વચ્છતા. અને જ્યાં સ્વચ્છતાની જો વાત કરવામાં આવે તો હિમાલય સોડા એન્ડ સોફ્ટીને 100માંથી 100 માર્ક્સ પણ અમારી જે ચેનલ છે તેના દ્વારા અમે આપી શકીએ છીએ. અને આ અમે નથી કહેતા, કારણ કે જ્યાં જનતા જનાર્દન નક્કી કરે છે તે નિર્ણય હંમેશા સર્વોપરી હોય છે.
આ એક એવી શોપ છે મોરબીની હિમાલય સોડા એન્ડ સોફ્ટી શોપ કે જ્યાં માત્ર સ્વાદ નહીં પરંતુ જનતાની પસંદ સર્વોપરી છે. સહયોગી આનંદ ચાપાણી સાથે હું છું રાધેશ બુદ્ધભટ્ટી, ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ.